સત્સાહેબ દર્શક મિત્રો, સદ્ગુરુદેવજી પોતાના સત્સંગમાં સમજાવે છે કે પૂર્ણ પરમાત્માની ભક્તિ કરવાથી આ જીવનમાં સુખ શાંતિ મળે છે અને પછી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પણ મળે છે. પણ જ્યાં સુધી મનુષ્યને પૂર્ણ પરમાત્માની શરણ મળતી નથી ત્યાં સુધી આ વાત બનતી નથી. દર્શક મિત્રો, આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ એવા વ્યક્તિને કે જેમને ખુદ ભગવાને દર્શન દઈને સદ્ગુરુની પાસે મોકલી સદભક્તિ કરવા કહ્યું. જી હા દર્શકો, આજે આપણી સાથે છે વડોદરા શહેરના નગીનભાઈ કાનજીભાઈ ઠાકોર. તેઓ પહેલાથી જ કૃષ્ણ ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા તથા હિન્દુ ધર્મમાં ચાલતી પારંપરિક ભક્તિ પ્રમાણે અન્ય દેવી દેવતાઓની પણ ખૂબ ભક્તિ કર્યા કરતા હતા. તો ચાલો આપણે જાણીએ નગીનભાઈ પાસેથી કૃષ્ણ ભગવાને તેમને દર્શન આપીને સદગુરુ રામપાલજી મહારાજની શરણમાં જવા માટે શા માટે કહ્યું હતું અને તેમણે બતાવેલ ભક્તિ કરવાથી તેમને શું શું લાભ મળ્યા. નમસ્કાર સર. સત્સાહેબ, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? અમે વડોદરાથી આવ્યા છીએ. મારું નામ નગીનભાઈ કાનજીભાઈ ઠાકોર છે. સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા તમે ક્યારે લીધી? તારીખ 17/2/18 લીધી નામ દીક્ષા. સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લેતા પહેલા તમે કઈ ભક્તિ સાધના કરતા હતા? પહેલાં અમે લોકો કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હતા. કૃષ્ણ ભગવાનના મંદિરે પણ જતા હતા, તબલા પણ બજાવતા હતા, ભજન કીર્તન પણ ગાતા હતા અને આઠમના જે પ્રોગ્રામ હતા એ પણ અમે કરતા હતા. કૃષ્ણ ભગવાનની ખૂબ પૂજા કરી, બહુ ઘણી પૂજા કરી, ઘણી જગ્યાએ અમે પ્રોગ્રામમાં જતા હતા. શંકર ભગવાનની પૂજા કરી, પછી શંકર ભગવાન પછી આપણે શિવ ભગવાનની પણ પૂજા કરી, બીજા માતા મહાદેવની પણ અમે લોકો ઘરમાં પૂજા કરતા હતા. બધી જ પૂજા અમારા ઘરમાં કરતા હતા. તમે આ બધી પૂજાઓ કરતા હતા, કૃષ્ણ ભગવાનની પણ તમે પૂજા કરી, અન્ય ઈષ્ટદેવની પણ પૂજા કરી. પૂજા કરતાં કરતાં તમને કયા કયા પ્રકારના અને શું શું લાભ થયા? એ પૂજા કરવાથી અમને કોઈ લાભ થયા નથી. મારા મિસિસને જ્યારે નસ બ્લોક થઈ ત્યારે બેંકરમાં લઈ ગયા ત્યારે એમને કીધું કે ભાઈ તમારી મિસિસને નસ બ્લોક છે તો તમારે એને એડમિટ કરવા પડશે. તો પછી તાત્કાલિક એડમિટ કર્યા. એડમિટ કર્યા પછી અમે 8-10 લાખ રૂપિયામાં ખર્ચો કરી નાખ્યો. મારા મિસિસ જ્યારે બચ્યા નહીં, પછી જ્યારે હું ઘરે આવ્યા ત્યારે મને કૃષ્ણ ભગવાન સપનામાં ઘણી વાર આવતા હતા કે ભાઈ હું ભગવાન નથી અને ભગવાન પૃથ્વી પર આવી ગયા છે, રામપાલજી મહારાજ. એવી રીતે જ્યારે મને બતાવ્યું ત્યારે મને ખબર પડી. ત્યારે મેં મારા ઘરમાં જેટલા બી પોટા હતા, જે બી હતું, મેં તલાવમાં વરાવી દીધા. મારા ઘરના લોકો બધા મારાથી નારાજ થઈ ગયા. નારાજ થઈ ગયા પછી મને કે તું ગાંડો થઈ ગયો છે, તું આમ છે. એવું કોઈ નહીં, રામપાલજી મહારાજ પૃથ્વી પર આવી ગયા છે. સર, તમે કૃષ્ણ ભગવાનના પણ ભગત હતા, તમે ભજન કીર્તન પણ કરતા હતા. તો આ ભજન કીર્તન કરવાથી અને કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી તમને કયા કયા પ્રકારના લાભ થયા? ભગતજી, કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી મને કોઈ લાભ થયા નહીં. જ્યારે હું કૃષ્ણ ભગવાનની પૂજા કરતો ત્યારે મારું શરીર બહુ દુઃખી રહેતું હતું, કમજોર થઈ ગયો હતો, આંખો પણ દેખાતું પણ નહોતું મને. અને જ્યારે મેં ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે કીધું કે તારે મોતિયા કરાવવા પડશે, ઓપરેશન કરાવવું પડશે. પછી મારું શરીર આખું દુખતું હતું. પછી છતાંય પણ મને સારું થયું હતું. આટલી પૂજા કરવા છતાંય, કૃષ્ણ ભગવાનની પૂજા કરવા છતાંય મને સારું થયું નહીં. પછી મારા મિસિસ પણ આ રીતે બહુ બીમાર રહેતા હતા અને ત્યારે મેં આપણે હોસ્પિટલમાં લઈ ગયો. હોસ્પિટલમાં લઈ જઈને એમનું જ્યારે નસ બ્લોક હતી ત્યારે મેં 10-12 લાખ રૂપિયાનો ખર્ચો પણ કર્યો અંદર, છતાંય બચ્યા નથી. આટલી ભક્તિ કરવા છતાંય મને કોઈ લાભ થયા નથી. ત્યારે મારે જ્યારે ઘરમાં કંકાસ કલશ થતો હતો, પછી મેં ઘરમાં પણ આ બધા મારા છોકરાઓને કહી દીધું કે આજથી કોઈ પૂજા આ પૃથ્વી પર કે આ ઘરમાં થાય નહીં. ક્યારે મારા માલિકના શરણમાં જઈશ ત્યારે માલિકનો દીવો સરકશે આ પૃથ્વી પર, ના ઘરની અંદર, બાકી કોઈની પૂજા થાય નહીં. આટલી ભક્તિ કરવા છતાંય મારા મિસિસ બચ્યા નહીં અને સ્વર્ગવાસ થઈ ગયા. તો સર, તમે સંત રામપાલજી મહારાજના શરણમાં કેવી રીતના આવ્યા? માલિકના ચરણમાં આટલો દુઃખી થતો હતો. પછી માલિકના ચરણની અંદર જ્યારે આવ્યો અને કૃષ્ણ ભગવાન મને સપનામાં આવીને જ્યારે કીધું કે ભાઈ ભગવાન તો પૃથ્વી પર આવી ગયા છે પણ તને ખબર નથી અને તું રામપાલજી મહારાજ પૃથ્વી પર આવી ગયા છે. હું કૃષ્ણ ભગવાનનો ભગત હતો અને બહુ ભક્તિ કરતો હતો, મને કોઈ લાભ મળ્યા નહીં. એટલે પછી હું માલિકના ચરણમાં આવ્યો છું. કૃષ્ણ ભગવાને મને જ્યારે સપનામાં આવીને કીધું કે હું તને સુખ આપી શકતો નથી, રામપાલજી મહારાજ પૃથ્વી પર આવી ગયા છે તો એના ચરણમાં જા, એમનાથી તું સતલોક જઈ શકે છે. હું મોટો ભગત હતો અને મને દર્શન આપતા હતા. એક દિવસે કૃષ્ણજી મારા સપનામાં આવ્યા અને કીધું કે રામપાલજી મહારાજ પૃથ્વી પર આવી ગયા છે, એમના શરણમાં જા.
કૃષ્ણ ભગવાને મને એમ કીધું કે રામપાલજી મહારાજ પૃથ્વી પર થયા છે પણ પોતે માલિક છે, તું એના શરણમાં જા, તને સતલોક લઈ જશે. હું એવી રીતે સત રામપાલજી મહારાજના શરણમાં આવ્યો છું. હું એવી રીતે જ પરમાત્માના શરણમાં આવ્યો છું, રામપાલજી મહારાજના શરણમાં. રામપાલજી મહારાજી જ્યારે મને મળ્યા એના પછી જે મને સુખ મળ્યું છે કે જે આંખનો પ્રોબ્લેમ હતો, મારા શરીરમાં દુખતું હતું, એ બધો પ્રોબ્લેમ મારો સોલ્વ થઈ ગયો છે. બીજા ઘણા પ્રોબ્લેમ હતા શરીરના, એ પણ મારા સોલ્વ થઈ ગયા છે. રામપાલજી મહારાજ જ્યારે મને મળ્યા એના પછી જે મને આંખનો પ્રોબ્લેમ હતો, શરીરનો દુખાવો હતો, ડૉક્ટરને મેં કીધું મારા શરીરમાં શું છે, તો તપાસ કરાવી તો ભાઈ તમારા શરીરની અંદર બહુ મોટો પ્રોબ્લેમ છે નસનો ને એ બધો. તો પછી રામપાલજી મહારાજને મળ્યા પછી મને દર્શન કર્યા પછી મને એ બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. આંખનો પણ પ્રોબ્લેમ હતો, જે દેખાતું નહોતું મને બિલકુલ, તે પણ અત્યારે દેખાતું થઈ ગયું છે. અત્યારે હું બિલકુલ તંદુરસ્ત છું. એક વખત મને રામપાલજી મહારાજજી મળ્યા અને મેં મને કીધું કે તને સતલોક લઈ જઈશ, તું ભક્તિ કર. તને દલથી મેં ભક્તિ કરું છું અત્યાર સુધી અને સારી મને સતલોક લઈ જવાનો દંડ આપ્યું છે. એક દિવસ મને રામપાલજી મહારાજે દર્શન આપ્યા. સર, તમે ભગત સમાજને શું સંદેશો આપવા માગો છો? કૃષ્ણ ભગવાન જ્યારે મળ્યા મને ત્યારે કીધું કે તું રામપાલજી મહારાજના ચરણમાં જા, રામપાલજી મહારાજ તને પૂરણ સુખ આપશે અને સતલોક તને રામપાલજી મહારાજ જ લઈ જશે. એ જ ધરતી પર એ જ પરમાત્મા આવ્યા છે. અત્યારે ધરતી પર પરમાત્મા અત્યારે આવી ચૂક્યા છે. સત સમાજને મેં મારા તરફથી કહી રહ્યો છું. સત રામપાલજી મહારાજનું નામ દીક્ષા લઈ શકો છો. સર, તો સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લેવી હોય તો કેવી રીતના લઈ શકાય? સાધના ચેનલ ઉપર માલિકનો સત્સંગ આવે છે અને લીલી પટ્ટી પર 7:30 થી 8:30 સુધીમાં પ્રોગ્રામ આવે છે માલિકનો, અને પ્રોગ્રામ નીચે લાલ પટ્ટી આવે છે, એની અંદર નંબર આવે છે. એના નંબરથી તમે નામ દીક્ષા લઈ શકો છો. નજીકના નામદાર દીક્ષા. ધન્યવાદ સર. સત સાહેબ.